દેવભૂમિ દ્વારકા જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આગામી 14 માર્ચના રોજ હોળી અને ફૂલડોલનો ઉત્સવ ઉજવાશે। ત્યારે દ્વારકામાં હોળી ફૂલડોલ ઉત્સવને ઉજવવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે। દ્વારકાધીશ જગત મંદિરને પણ વિવિધ લાઇટિંગ શેડ દ્વારા રોશનીથી શણગારવામાં આવ્યું છે। આ સાથે જ લાઈવ ઓર્કેસ્ટ્રા દ્વારા ભગવાનના ભજનો પર ભક્તો ઝૂમી ઉઠે છે અને ભક્તિમાં લીન થઈ શકે તે પ્રકારે પણ વ્યવસ્થા કરવામાં આવી છે। તેમજ ભક્તોને સુચારુ રૂપે દર્શન થઈ શકે અને યાત્રિકોને સલામતી મળી રહે તે માટે 1400થી વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। એક એસપી, 4 ડીવાયએસપી, 70 જેટલા પીઆઈ અને પીએસઆઈ સહિતના જવાનો અને મંદિરે દર્શન કરવા આવનાર અશક્ત અને વૃદ્ધ લોકો માટે ખાસ શી ટીમ પણ બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવી છે। દર વર્ષની જેમ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ મંદિર ખાતે આ વખતે હોળીનો ઉત્સવ ઉજવાય 14 તારીખે ઉજવવાનો છે। જે ઉત્સવ દરમિયાન લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અહીંયા દર્શનાર્થે પધારતા હોય છે। તો આ તમામ યાત્રીઓને ધ્યાનમાં રાખીને અમે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે, જેમાં એક એસપી રેન્કના ઓફિસર છે, 4 ડીવાયએસપી રેન્કના ઓફિસર્સ છે, 20 પીઆઈ રેન્ક ઓફિસર્સ છે અને 50 જેટલા પીએસઆઈ રેન્ક ઓફિસર્સ રાખેલા છે। આ ઉપરાંત અમે એક સ્પેશિયલાઇઝ્ડ શી ટીમનું પણ એક અલગ યુનિટ બનાવવામાં આવેલું છે, જેમાં અમે વૃદ્ધ લોકોને, અશક્ત લોકોને, મહિલા જેમને કોઈ તકલીફ હોય એવા લોકોને પણ અમે સ્પેશિયલ દર્શન કરાવડાવીએ છીએ, જેમને ઇઝી દર્શન થઈ જાય, કોઈ હર્ડલ્સ કોઈ આવે નહીં, કોઈ ઓબ્સ્ટેકલ્સ આવે નહીં, એવી રીતે દર્શન કરાવીએ છીએ। તદુપરાંત અમારી પોલીસ મંદિરમાં પણ સિક્રેટલી વોચમાં સર્વેલન્સ અમારો 24 અવર્સ મંદિરમાં રહેલો છે।